જીપીએસસી પરીક્ષામાં થયેલા અન્યાય મુદ્દે હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે। એટલું જ નહીં, ક્યાંક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા અનેક એવા એલાન કરવામાં આવ્યા છે। ખાસ કરીને જીપીએસસીની જે ઓફિસ છે એની બહાર તાળા મારવા સુધીની પણ તૈયારી છે। શું છે સમગ્ર વિષય, જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જીપીએસસી અન્યાયને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે। ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓના અન્યાય મુદ્દે બેઠક મળી હતી। અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના નેતા વચ્ચે આ બેઠક યોજાઈ હતી। લેખિત પરીક્ષામાં વધારે માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ અંગે આ બેઠક કરવામાં આવી હતી। અનેક એવા લોકો છે જે લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને બેઠકમાં વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં સુઆયોજિત ષડયંત્ર કરવામાં આવ્યું છે। લાવનારા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં પાડી દેવામાં આવ્યા। નાગપુરથી આ પ્રકારનું કાવતરું શીખવામાં આવ્યું છે। એસસી, એસટી, ઓબીસી ના વિદ્યાર્થી સરકારી શાળામાં અભ્યાસ કરે તો શાળાઓ બંધ કરવામાં આવી રહી છે તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। સૌ પત્રકાર મિત્રો, માનનીય ભરતભાઈએ વાત કરી એ પ્રમાણે ગુજરાતની અંદર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે એક પ્રકારનું કાવતરું ઘડી જીપીએસસીની મૌખિક પરીક્ષાઓ, જીપીએસસીની એક્ઝામમાં લેખિતમાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં કઈ રીતે પાડી દેવા, એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુરથી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે। આ બીજું કશું નથી, એ ગુજરાતના આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્ર અને સાજિશ છે। ઓબીસી, આદિવાસી, દલિત સમાજના બાળકો 100માંથી 45 કુપોષિત, એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય। ઓબીસી, આદિવાસી, દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભણે? સરકારી સ્કૂલોમાં। તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો। ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલાં પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી। છેલ્લા 10 વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું વ્યાપારીકરણ અને બાજારીકરણ થયું ઓર મુશ્કેલ બન્યું છે। આદિવાસી, દલિત, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ ભૂલથી પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણી શકતા નથી। એ પ્રાઇવેટ સારી સ્કૂલોમાં ભણી શકે એના માટે યુપીની સરકાર રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો, તો ગુજરાતની ભાજપ સરકાર એનો અમલ કરતો નથી। પણ આ બધા છતાં કાળી મજૂરી કરીને જે ઓબીસી, આદિવાસી, દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને, પોતાના સંતાનોને, વિદ્યાર્થીઓને ભણાવે છે, એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમણે જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય, અમારા માથે બેસે, એવું આખું એક ષડયંત્ર હાથ ધર્યું છે। આની વિરુદ્ધમાં આજે ઓબીસી, આદિવાસી, દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો, આગેવાનો, અગ્રણીઓ એકત્રિત થયા। વિગતવાર 2-2.5 કલાક એની પર ચર્ચા અને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે 1 જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું। બને તો જીપીએસસીની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું। પણ હવે ગુજરાતમાં અમે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી। આ બાબતે આજે કૃતનિશ્ચય અને સંકલ્પબદ્ધ થયા છીએ અને તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતના 33 જિલ્લામાં 250થી વધારે તાલુકામાં અને દરેક શહેરમાં અમે લોકો આવનારા દિવસોમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજને જગાડવા આ મુદ્દે રોડ ઉપર ઉતરે, બંધારણીય માર્ગે લડત કરે, એના માટે તૈયાર પણ કરવાના છીએ। આટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ।
એટલે જે પ્રમાણે તેમના દ્વારા એક એલાન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આરટીઆઈના કાયદા પણ ગુજરાતમાં યોગ્ય અમલ નથી થઈ રહ્યો તેવી પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે. ફક્ત તેમને જ નહીં પરંતુ કોંગ્રેસના લાલજી દેસાઈ છે તેમને પણ જણાવ્યું હતું કે ભાજપના શાસકોએ બંધારણને ખતમ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે જે પ્રમાણે જીપીએસસીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ક્યાંક પ્રહાર કરવામાં આવ્યા છે અને જિગ્નેશ મેવાણી દ્વારા જે વાત કરવામાં આવી છે કે હવે ગાંધીનગરની અંદર આંદોલન કરવામાં આવશે. ખાસ કરીને જો જરૂર પડશે તો જીપીએસસી ઓફિસ ઉપર તાળા પણ લગાડવાની વાત છે તેવી પણ હવે તેમના દ્વારા કરી દેવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.